આપણી જ્ઞાતિના આગેવાન જૂઠાભાઈને ત્યાં બાપુ ગયા હતા. હોળીનો સમય હતો. બાપુને કાન મેરા અને આભપરાની હોળી કરવા જવાનું હતું, પણ જૂઠાભાઈ કહે, તમને ન જવા દઉં. બાપુ કહે, ભલે, હું મારા રૂમમાં બેઠો છું, તું આવતીકાલે 4 વાગ્યે દરવાજો ખોલજે. જૂઠાભાઈ કહે, ભલે. તેમને તો બાપુને રોકવા હતા. જે કાન મેરાની હોળી પ્રગટાવવા પૂજ્ય ત્રિકમજી બાપુ વર્ષોથી કાન મેરા ડુંગરે જતા, તેના વિશે પણ થોડુંક જાણીએ. લોકવાયકા અને એમ સાંભળેલી વાતો મુજબ થોડુંક તમને પણ જણાવીએ. પોરબંદરના બરડા ડુંગરની ગિરિમાળામાં કાન મેરા શિખર આવેલ છે. ઇતિહાસવિદ લેખક વીરદેવસિંહના જણાવ્યા અનુસાર કાન મેરો શિખર એ બરડાના વેણુ અને આભપરા પછીનું સૌથી ઊંચું શિખર છે. એમ કહેવાય છે, અહીં હજારો વર્ષ પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણએ પોતે હોળી પ્રગટાવી હતી. ત્યારથી આજ દિવસ સુધી આ કાન મેરા શિખર પર હોળી પ્રગટાવવામાં આવે છે. આ હોળીની જ્વાળા છેક દ્વારકાથી જોઈ શકાય છે. બરડા પંથકમાં તેમજ અડધા હાલાર પંથકમાં કાન મેરાની હોળી પ્રગટે પછી જ બધા ગામોમાં હોળી પ્રગટાવવામાં આવે છે. આજ પણ કાન મેરાની હોળી પ્રગટે ત્યારે લોકો ત્યાં સામ સામે દુહાઓ અને સરજુ ગાય છે. ભગવાન શ્રી કૃષ્ણના ચરણોથી પાવન થયેલ અને જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ વાસ કર્યો હતો, આજ પણ એની અનેક કથાઓ મળે છે. એમાંની જ એક વાત એટલે કાન મેરાની હોળી. અહીં એક લોકવાયકા એવી છે કે ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીનું હરણ કરી લાવ્યા અને અહીં એમનો વિવાહ થયો. એ દિવસ ફાગણ સુદ પૂનમનો હતો. એટલે જ ભગવાન શ્રી કૃષ્ણએ અહીં હોળી પ્રગટાવી અને હોળી પૂજન કર્યું અને લોકોએ હરખથી ઉત્સવ ઉજવ્યો. ભગવાન શ્રી કૃષ્ણના વિવાહમાં અહીં માણસોનો મેળો ભરાય એટલે આ શિખરનું નામ કાન મેરો કહેવાય છે. મોટી સંખ્યામાં આજ પણ લોકો અહીંયા હોળીના દર્શન પૂજન કરવા આવે છે. આપણા બાપુએ પણ કાન મેરા જઈ હોળીનું પ્રાગટ્ય કર્યું. ત્યાં ઘણા શ્રદ્ધાળુઓ હોળીના દર્શને આવ્યા હતા. ત્યાં હોળીના દર્શન કરી આવ્યા રસ્તામાં એક રબારી સાંઢણી લઈને આવતો હતો. હું આગળ જાઉં છું, તું પાછળ પાછળ સાંઢણી લઈ અને ચાલ્યો આવ. રસ્તામાં ભેગા થઈ જશું. સાંઢણીવાળો સાંઢળી દોડાવતો દોડાવતો પહોંચ્યો અને ત્યાં જૂઠા શેઠને પૂછ્યું કે બાપુ અહીં આવ્યા છે? ત્યારે જૂઠા શેઠે કહ્યું કે બાપુને તો ગઈકાલ દિવસથી ઘરમાં પૂર્યા છે. રબારીને માનવામાં ન આવ્યું અને જૂઠા શેઠને કહ્યું કે બાપુ તો મારી સાથે કાન મેરાની હોળીમાં જ હતા. જૂઠા શેઠે કહ્યું કે 4 વાગે દરવાજો ખોલીએ. 4 વાગે દરવાજો ખોલ્યો તો બાપુ રૂમમાંથી બહાર નીકળ્યા અને જૂઠા શેઠને કાન મેરાની હોળીનો પ્રસાદ પોતાની પછેડીમાંથી છોડીને આપ્યો. ત્યારે જૂઠા શેઠ ત્રિકમજી બાપુના પગે પડી ગયા અને જૂઠા શેઠના હૃદયમાં શ્રદ્ધા, પ્રેમ, દયા જાગૃત થયા અને બાપુને કહે છે કે બાપુ, હવે તમારી પાસે જીદ નહીં કરું. એમ કહી બાપુ પાસે ગદગદ થઈ ગયા. આમ ત્રિકમજી બાપુના સંપર્કમાં આવેલા માણસોના હૃદય પરિવર્તન થયા. આપણા બાપુએ પારસમણી હતા કે જે તેમના સંપર્કમાં આવ્યા તેમને સોનું નહીં પારસમણી જ બનાવ્યા.
એવી જ એક વાત બોમ્બેમાં એક ઓસ્વાલ વાણિયા પરિવાર રહેતું હતું. આશ્રમમાંથી જાણવા મળ્યું હતું કે આભપરામાં એક યોગી પુરુષ તપ કરે છે. તેમની કઠોર તપસ્યાથી તમારા દીકરાને કદાચ નવું જીવન મળી શકે. ગુમલીથી આભપરાના ડુંગરે જવાનો રસ્તો આવે છે અને આભપરાની ટોચ ઉપર ત્રિકમજી બાપુ તપશ્ચર્યા કરી રહ્યા છે. તે જાણ મળતા તે લોકો આભપરા ગયા અને ત્યાં પહોંચી પૂજ્ય ત્રિકમજી બાપુને ખૂબ જ આજીજી કરી કે તમો અમારી સાથે બોમ્બે ચાલો. બાપુએ કહ્યું, સમય જતાં હું આવીશ. ત્યારે વાણિયા પરિવારે કહ્યું કે ના બાપુ, અત્યારે જ ચાલો. અમારો દીકરો રક્તપિત્તના રોગથી ખૂબ જ પીડાઈ રહ્યો છે. ત્યારે બાપુએ તેમના ચહેરા ઉપર રહેલા દુઃખ જોઈને વિચાર્યું કે તમારી સાથે આવવાથી જો કોઈનો જીવ બચી શકતો હોય તો મારે તમારી સાથે જ આવવું જોઈએ. અને બાપુ એમની સાથે બોમ્બે જવા માટે રવાના થયા. આભપરાથી નીચે ઉતરી અને બાપુ ભાણવડથી ટ્રેનમાં બેસી અને બોમ્બે સેન્ટ્રલ ઉતરી અને બોરીવલી ઓસ્વાલ વાણિયાના ઘરે ગયા. ત્યાં બાપુની ખૂબ જ આગતા સ્વાગતા કરવામાં આવી રહી હતી. ત્યારે બાપુ બોલ્યા કે હું જે કામ માટે આવ્યો છું એ તમારા દીકરા પાસે મને લઈ જાઓ. બાપુએ તેમના દીકરાને જોયો. રૂથી વીટેલો દીકરો લોહી અને પરુથી લથબથ હતો. આ જોઈ બાપુ બોલ્યા, આજે હું આ દીકરા પાસે આખી રાત રહીશ અને સવારે દરવાજો ખોલજો. બાપુએ પોતાની પછેડી દીકરા ઉપર ફેરવી. સવારે દીકરાની નવી ચામડી આવતી દેખાઈ. બાપુને બીજા દિવસે પણ ત્યાં જ રોકાણા અને બીજા દિવસે જોયું તો તે દીકરાને પોતાના ખાટલા ઉપર બેઠો થયો. આ જોઈ વાણિયા પરિવારને બાપુ ઉપર અનહદ શ્રદ્ધા જાગી. પોતાના દીકરાને પીડામાંથી ધીમે ધીમે મુક્તિ મળી. બાપુએ પરિવારને કહ્યું કે મને હવે ભાણવડની ટિકિટ લઈ દો, હું પરત ફરું. ત્યારે આ પરિવારે કહ્યું કે અમારે તમને મૂકવા આવવાનું છે. પરત આવવા માટે જામનગરથી ભાણવડ આવ્યા અને ભાણવડના બસમાંથી ઉતરી અને ચાલી અને ભાણવડ જતા હતા. રસ્તામાં વાણિયાએ પૂછ્યું કે બાપુ, આપ ભણેલા છો કે અભણ? ત્યારે બાપુએ કહ્યું કે ભણેલો પણ નથી અને અભણ પણ નથી. મને માત્ર મારી સહી આવડે છે, ત્રિકમજી. વાણિયાએ કહ્યું કે બાપુ, બસ અમારે આટલું જ જોઈએ છે. પછી એ ટાઈમના માલધારી પાસે બાપુને ભાણવડ લઈ ગયા. ઓસ્વાલ વાણિયા પરિવારે બાપુને પોતાની જમીન, જે આજે બાપુની વાવ આશ્રમ તરીકે ઓળખાય છે, તે 65 વીઘા જમીન ખુશી ભેટ તરીકે બાપુને ખાતે કરી આપી. પછી બાપુએ ત્યાં એક કૂવો હતો તે વધારે ઊંડો કરાવ્યો. બાપુનો એક આશ્રય હતો કે અહીંયા ગાયો પાણી પીવે અને આવતા જતા માલધારી લોકોને અને શ્રમજીવી લોકોને આશરો મળે. આવા હતા આપણા ત્રિકમજી બાપુ. આપણા બાપુએ સમાજ સુધારાના પણ કાર્યો કર્યા છે. બાપુ હંમેશા કહેતા કે સ્વ અનુભવ જેવો કોઈ ગુરુ નથી. ગુરુની જરૂર અલબત્ત છે, પણ યોગ્ય ગુરુ ન મળી શકે તો સ્વ અનુભવમાંથી બોધપાઠ લઈને શીખવાનો. અંતરમાં એકવાર પ્રભુનો સાક્ષાત્કાર થઈ જાય પછી કોઈ ગુરુની જરૂર રહેતી નથી. આ સાક્ષાત્કાર થવા માટે આપણું હૃદય શુદ્ધ, પવિત્ર, વાસના રહિત હોય
તે આવશ્યક છે. જ્ઞાનનો ઉપદેશ મેળવવા માટે બહાર ભટકવાની જરૂર નથી. બાપુએ બરડાઈ જ્ઞાતિના ઉત્કર્ષ માટે કન્યા વિક્રય જેવા કુરિવાજો બંધ કરાવ્યા. આબપરાના એ યોગીએ ગ્રામ્યજનો, રબારીઓ, ખેડૂતો, બ્રાહ્મણો, વેપારીઓ, અધિકારીઓ વગેરે જે કોઈ એમની સમીપે આવ્યું એમના જીવનને સાચો રાહ બતાવ્યો. ત્રિકમજી બાપુ પગપાળા જ પ્રવાસ કરતા હતા. ઝૂંપડીઓમાં, નેસડાઓમાં, ખેતરોની વચ્ચે રહીને પણ તેઓ લોકોને જગાડતા રહ્યા. ભવિષ્યની પેઢીને સાચું જ્ઞાન મળે એ માટે પોતાના અનુભવના નિચોડ રૂપે જ્ઞાન પ્રકાશ નામનો ગ્રંથ પણ તેઓ લખાવતા રહ્યા. આ ગ્રંથ બ્રહ્મદેવતા ત્રિકમજી બાપુ યુટ્યુબ ચેનલ પર તમામ પ્રકરણની વિડીયોગ્રાફી કરી અને અમોએ મૂકેલ છે. તેમની પણ આપ નોંધ લેશો. સાથે જ trikamjibapu.com વેબસાઇટ ઉપર બ્લોગ પણ આપ વાંચી શકશો. આ કાર્ય પૂરું થતાં એમને એમ લાગ્યું કે હવે પૃથ્વી ઉપરનું તેમનું કાર્ય જાણે પૂરું થયું છે. તેથી તેમણે પૃથ્વી ઉપરથી વિદાય લેવાનું નક્કી કર્યું. એ વખતે તેઓ આદિત્યાણામાં કરશનભાઈને ત્યાં હતા. તેમણે કહ્યું, ભાઈ કરશનજી, હવે અમને જવાની રજા આપો. હવે આ દુનિયા પર પળભર પણ રહેવું નથી. મને તમે બધા મહેરબાની કરીને રજા આપો. કરશનજીભાઈએ કહ્યું, ના બાપુ, એમ ન જવાય. તમે જશો તો પછી અમારા બધાનું શું થશે? કરશનજીભાઈએ કહ્યું, અમારે હજુ આપની બહુ જરૂર છે. જરૂર હતી ત્યારે તમારા સૌના આગ્રહથી મેં 3 વખત જવાનું મુલતવી રાખ્યું હતું, પણ હવે રોકાવાય એમ નથી. બાપુએ કહ્યું, હું કહું છું ને કે હવે તમે મારા જવા માટેની તૈયારી કરો. બાપુની ઈચ્છા આગળ સૌએ ઝૂકવું પડ્યું. કરશનજીભાઈએ કહ્યું, આજે 11 છે. અરે બાપુ, આજે ને આજે જ? બાપુ, એ શી રીતે શક્ય બને? એક તો આદિત્યાણા જેવડું નાનું ગામ, એમાં અગર, ચંદન, શ્રીફળ એ બધું પૂરું મળે નહીં. વળી ગામમાંથી આપણા સંબંધીઓ જૂનાગઢ શિવરાતના મેળામાં ગયા. હું એકલો બધે નહીં પહોંચી ગયો. કરશનજીભાઈ કહે છે, બાપુ, 1-2 દિવસ વધુ શરીરને ટકાવી રાખો. પાસેના શહેરમાં જઈને જોઈતો સામાન લઈ આવું. બાપુ, 2-4 દિવસ થોભી જાઓ. બાપુએ કહ્યું, અરે ભાઈ, ટાણું આવે ત્યારે કોઈ રોકી શકતું નથી. જેનો જન્મ છે તેનું મૃત્યુ તો નિશ્ચિત જ છે. પણ બાપુ, તમે તો સિદ્ધ યોગી છો. મૃત્યુ તમારા વશમાં છે. અને બાપુ, તમારા ગયા પછી અમે કોની પાસે દોડી જશું? અમારા દુઃખ કોણ દૂર કરશે? ત્યારે બાપુએ કહ્યું, ભલે હું શરીરથી તમારી પાસેથી જતો રહીશ, પણ એક બીજા સ્વરૂપે હું તમારી વચ્ચે જ રહીશ. હવે તૈયારી કરો બાપલા. બાપુ, શી તૈયારી કરું? મને તો કંઈ ખબર પડતી નથી. હાથ જોડીને કરશનજીભાઈએ બાપુ સામે ઊભા રહ્યા. ના બાપુ, આજે નહીં. જૂનાગઢથી બધાને આવી જવા દો. ઠીક, તો પછી બધાને જૂનાગઢ ખબર મોકલાવીને તેડાવી લો. પોરબંદરથી બધી વસ્તુઓ મંગાવી લો. તે દરમિયાન સંદેશો મળતા જૂનાગઢથી બધા ભક્તો આવી ગયા. બાપુએ પોતાની મહાસમાધિને 2 દિવસ મુલતવી રાખી પોતાનું શરીર ટકાવી રાખ્યું. સંવત 1986 બુધવાર, મહાશિવરાત્રિની રાત એની આખરી રાત બની.
લોકો મૃત્યુના નામ માત્રથી ડરે છે. ઉંમર હોવા છતાં લોકો જિંદગી જખે છે. ત્યારે આબપરાના આ યોગી સામે ચાલીને સ્વર્ગને પંથે જવા તૈયાર થયા હતા. હૈયે પથ્થર મૂકીને જોઈતો સામાન લેવા ઉપડ્યા. અંતર રડતા હતા. હમણાં પોતાની આંખ સામે બાપુ હંમેશાને માટે વિદાય લેશે એ હકીકત હતી. બાપુને આમ ઘણીવાર રોક્યા હતા, પણ આ વખતે રોકવા મુશ્કેલ હતા. બાપુ પોતે ઘણીવાર કહેતા, જે જન્મે છે એ મરણ સાથે લઈને જ આવે છે. આજ નહીં તો કાલ એક દાડે સવે પોતપોતાના નિશ્ચિત સ્થાને જવાનું જ છે. દુનિયા તો ધર્મશાળા છે. આજનો માણસ કાલ ભૂલાઈ જાય છે. બસ એના કરેલા કર્મો યાદ રહે છે. કરશનજીભાઈએ બધી વસ્તુઓ પોરબંદરથી મંગાવી લીધી. મહાશિવરાત્રિના પાવન દિવસે બાપુએ જાણ્યું કે હવે બધી જ તૈયારી થઈ ચૂકી છે. મોટા ગામત્રાનો જાણે સંદેશ એને મળી ગયો હતો. એટલે મહાસમાધિની ઘડી પણ તેમને નક્કી કરી લીધી. તે દિવસે ઘણા લોકો બાપુના દર્શને આવ્યા. બાપુ તો ખૂબ જ સ્વસ્થ હતા, એટલે કોઈ જાણી શક્યું નહીં કે આ બાપુના છેલ્લા દર્શન છે. હવે પછી આ મધુર વાણી સાંભળવા નહીં મળે. શિવરાત્રિનો આખો દિવસ ખૂબ જ આનંદમાં ગયો અને મોડી સાંજે બાપુ મેળીએથી નીચે ઉતર્યા અને બાપુ બોલ્યા કે હવે ઉપર આસન ઉપર બેસવું નથી, હિંડોળે જ બેસવું છે. એમ કહી હિંડોળે બેઠા. ત્યારે પણ ખૂબ જ સ્વસ્થ હતા અને પ્રસન્ન હતા. ધીમે ધીમે ઊંડી સમાધિમાં લીન થઈ ગયા. જ્યારે જાગ્યા ત્યારે રાતના લગભગ 11 વાગ્યે એમણે કરશનજી મહારાજને બોલાવીને કહ્યું, કરશનજી, જોઈતી તૈયારી કરો. પછી બાપુની સૂચના પ્રમાણે ગાયના છાણથી જમીનને લીપી ઉપર દર્ભ મૂક્યું. બાપુ પોતે ચાલી તેના ઉપર ઓમ બોલી સૂઈ ગયા. આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લીધો અને બ્રહ્મરંધ્રમાંથી એ મહાન આત્મા શરીરનું પિંજર છોડી અને ચાલી નીકળ્યો. બાપુએ સહુની વિદાય લીધી. એ સમયે સમગ્ર વાતાવરણ સુગંધથી મહેકી ઉઠ્યું. પશ્ચિમની કિનાર પરથી લીસોટો કરતો એક તારલિયો આકાશ ગંગામાં ભળી ગયો. ત્યાં હાજર રહેલા સહુ દિગ્મૂઢ બની ગયા. શું મૃત્યુ આટલું બધું સહજ હોઈ શકે? જાણે 12 ગામ જતા હોય એટલી જ સહજતાથી શરીર છોડી દીધું. શંખ નગારા વાગી રહ્યા હતા. આજુબાજુના લોકો દોડીને આવ્યા કે હજુ મહાશિવરાત્રિની પૂજા થવાને કલાકેકની વાર છે ને શંખ નગારા ક્યાં વાગી રહ્યા છે. આવતાની સાથે જ એ વાત છુપી ન રહી કે આ બ્રાહ્મણ દેવતા સૌને છોડીને ચાલ્યા ગયા છે. કદી ન ભૂલાય એવી સ્મૃતિનો ભંડાર પાછળ મૂકીને ચાલ્યા ગયા છે. અમોએ સાંભળવા પ્રમાણે બાપુની સ્મશાન યાત્રા જ્યારે જઈ રહી હતી ત્યારે એક રબારીએ પૂછ્યું કે કોણ ગુજરી ગયું છે ભાઈ? ત્યારે બીજા ભાઈએ કહ્યું કે આપણા પૂજ્ય ત્રિકમજી બાપુ સ્વર્ગે સિધાવ્યા છે. ત્યારે પેલા રબારીએ કહ્યું કે ત્રિકમજી બાપુ તો અમારી સાથે શિવરાત્રિના મેળામાં હતા. આવા હતા આપણા પૂજ્ય ત્રિકમજી બાપુ. જ્યારે
બાપુના આ દિવ્ય શરીરના અગર ચંદનની ચિત્તામાં અગ્નિ સંસ્કાર આપવાના હતા ત્યારે તેમના પગના જમણા અંગૂઠેથી અગ્નિ આપોઆપ પ્રગટ થઈ હતી અને એકાએક જ સમગ્ર સ્મશાનમાં ધુમાડો છવાઈ ગયો હતો. ગણતરીની ક્ષણોમાં જ પંચમહાભૂતનું શરીર પંચમહાભૂતમાં ભળી ગયું. થોડી વારમાં ત્યાં કાંઈ જ જોવા મળ્યું નહીં. આ જોઈ આવેલા બધા આશ્ચર્ય પામ્યા. ભલે આજે આપણી વચ્ચે બાપુ સદેહ નથી, પણ સૂક્ષ્મ દેહ, જ્ઞાન દેહ, અક્ષર દેહ તેઓ આપણી વચ્ચે જ છે. તેમના વચનો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. એમની વાણી આજે પણ આપણને સત્યના માર્ગે લઈ જાય છે. બાપુના વિચાર ખૂબ જ સરળ અને હૃદયસ્પર્શી છે. બાપુ કહેતા હતા, સાચું બોલો, સારું બોલો, વાસનાથી મુક્ત થાવ, ચિત્તને શુદ્ધ રાખો અને સતત હરિનામ જપો. આટલું કરવાથી મન સતત ઈશ્વરનું સાનિધ્ય અનુભવે છે અને શાંતિનો અનુભવ થાય છે. વાસનાનું ખપ્પર લઈને જીવ 14 બ્રહ્માંડમાં ભટક્યા જ કરે છે. જો મુક્તિ જોઈતી હોય તો માણસે પોતાની અંદર રહેલા જ્ઞાનને જગાડવું જોઈએ. બાપુ કહેતા હતા કે 45 વર્ષ સુધી મેં જિંદગીમાં નિસ્વાર્થ નિષ્પાપ માણસની શોધ કરી. સંત, ફકીર, રાજા, સાધુ, ઓલિયા, રંક આ બધાને જોયા. દરેકમાં કોઈને કોઈ પ્રકારનો સ્વાર્થ રહેલો જોયો. શુદ્ધ, નિષ્પાપ, નિસ્વાર્થ માણસ ક્યાંય જોવા ન મળ્યો. જે માણસને ઈશ્વર તત્વની ઓળખ થાય તેને બીજે ક્યાંય ભટકવાની જરૂર નથી. આવા હતા આપણા પૂજ્ય ગુરુદેવના વિચારો. બોલો ત્રિકમજી બાપુની જય.